તો પ્રધાનમંત્રી મોદીએ દેશવાસીઓને સંબોધિત કરતા મોટી જાહેરાત કરી, જેમાં નવરાત્રીના પહેલા દિવસથી જ જીએસટી રિફોર્મ્સ લાગુ થવાની શુભેચ્છા પાઠવી છે, જેના પગલે રાજકોટવાસીઓમાં પણ ખુશી છે, કેમ કે રાજકોટ પહેલાથી જ ઇન્ડસ્ટ્રીઝ હબ તરીકે જાણીતું છે, જેના પગલે વિવિધ ઇન્ડસ્ટ્રીને વેગ મળશે, નવી રોજગારીની તકો પણ સર્જાશે। પ્રથમ નોરતે દિવાળીની સમગ્ર દેશને ઉજવણીનો એક ઉત્સવનો માહોલ સર્જાણો છે, ત્યારે સમગ્ર દેશની અંદર પહેલા નોરતે જ આ દિવાળી એટલે કે આ વર્ષની અંદર બબે દિવાળી ભારતના નાગરિકો ઉજવવા જઈ રહ્યા છે, તેવો સમગ્ર દેશમાં માહોલ જોવા મળશે આવતીકાલે। ઇમ્પોર્ટ એક્સપોર્ટમાં જ્યાં જ્યાં કટોકટી થતી હતી ટેક્સની, ત્યાં ટેક્સ ઓછો કરવામાં આવ્યો છે, તેથી આત્મનિર્ભર બનીએ। બીજું જે જીવન જરૂરિયાત વસ્તુઓ છે, ટૂથપેસ્ટ છે, કોલગેટ છે, અમુક પ્રોડક્ટો જે લક્ઝરિયસમાં આવી જતી હતી એને 5% લઈ આવ્યા છે, અને જે 5% હતી એક નિઃશુલ્ક કરવામાં આવી છે, એ બહુ મોટો બેનિફિટ છે જીએસટીની અંદર, જેથી નાના મધ્યમ વર્ગની પરિસ્થિતિ ધરાવતા ફેમિલી છે એને બેનિફિટ મળશે। આશરે નાના એમએસએમઈ ઉદ્યોગકારોને લગભગ 42,000 થી 45,000 કરોડ જેવી બચત થવાની છે। એ બચત સીધી જ સામાન્ય અને ગરીબ માણસોના ખીચામાં જવાની છે, જેથી દેશના વિકાસને એક નવો વેગ મળવાનો છે, જે ખૂબ આવકારદાયક છે।